રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ જૂન 2026 માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું વૃશ્ચિક રાશિ ન તેમજ યના જાતકો માટે જૂન 2026 મહિનો કેવો રહેશે. નોકરી, ધંધો, ધનલાભ, પરિવાર, પ્રેમ, સંબંધ, આરોગ્ય, શિક્ષણ અને આધ્યાત્મિક જીવનમાં શું ફેરફારો આવી શકે છે તેની વિગતવાર ચર્ચા કરીશું. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે, જેના કારણે આ રાશિના જાતકોમાં સાહસ, આત્મવિશ્વાસ, મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની અદ્ભુત શક્તિ જોવા મળી શકે છે. જૂન મહિનો તમારા માટે અનેક નવી તકો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈને આવી રહ્યો છે. વૃશ્ચિક રાશિ માસિક ભવિષ્ય જૂન 2026. આ મહિનો જીવનમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેટલાક અટવાયેલા કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે મહેનત પ્રમાણે પરિણામ મળવાની સંભાવના રહેશે. જોકે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. તમારી કાર્યશક્તિ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી સલાહને મહત્ત્વ આપશે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા મિત્રો માટે જૂન મહિનો લાભદાયક સાબિત થશે. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી પ્રસન્ન રહેશે. લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોતા લોકોને શુભ સમાચાર મળી શકે છે. સરકારી નોકરી, બેન્કિંગ, વહીવટી ક્ષેત્ર અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. નવી નોકરી શોધી રહેલા જાતકો માટે પણ સમય અનુકૂળ જણાય છે. ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. ધનલાભ તેમજ આર્થિક સ્થિતિ. આર્થિક રીતે જૂન મહિનો સારો સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. અગાઉ અટવાયેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે. રોકાણમાંથી લાભ મળી શકે છે, પરંતુ મોટા રોકાણ કરતા પહેલાં યોગ્ય વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ જરૂરી રહેશે. મિલકત, જમીન અથવા વાહન સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. મહિનાના મધ્ય ભાગ પછી ધનલાભના ખાસ યોગ બનતા જોવા મળે છે. વેપાર તેમજ ધંધો. વ્યાપારી મિત્રો માટે આ મહિનો વૃદ્ધિ અને વિસ્તરણનો સમય રહેશે. નવા ગ્રાહકો જરૂરથી મળશે અને જૂના ગ્રાહકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. માર્કેટિંગ, ઓનલાઈન વ્યવસાય, કૃષિ, મેડિકલ, વેલ્ડિંગ, મટીરિયલ્સ અને વેપાર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ જોવા મળી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય સારો ગણાય. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. અવિવાહિત જાતકો માટે સારા સંબંધોની વાત આગળ વધી શકે છે. પ્રેમી પંખીડાઓ વચ્ચે ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. વિવાહિત જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરવાના અવસર પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા અથવા પ્રવાસનું આયોજન બની શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારમાં ખુશી તેમજ શાંતિનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, માંગલિક કાર્ય અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. વડીલોના આશીર્વાદ મળશે અને પરિવારજનો સાથેના સંબંધોમાં મજબૂતી જોવામાં આવશે. સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે છે.
લોકોમાં તમારી છાપ વધુ સારી બનશે. શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો સારો રહેશે. અભ્યાસમાં મન લાગશે અને એકાગ્રતા વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થી મિત્રો માટે પણ સકારાત્મકતાના સંકેતો જોવા મળી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ વાત કરીએ તો આરોગ્ય બાબતે સામાન્ય સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર રહેશે. વધુ કામના કારણે થાક, માથાનો દુખાવો અથવા ઊંઘની સમસ્યા ઉદ્ભવી શકે છે. નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ લાભદાયક રહેશે. બહારનું તેમજ તળેલું ખાવાનું ઓછું કરવું. પાણીનું પ્રમાણ વધારવું. આધ્યાત્મિક જીવન. આ મહિને ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ વધી શકે છે. મંદિર દર્શન, જપ તપ તેમજ પૂજાપાઠમાં મન લાગશે. કોઈ સંત મહાત્માના આશીર્વાદ અથવા માર્ગદર્શનથી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. શુભ સમય, શુભ રંગ તેમજ શુભ અંક. શુભ રંગ જોઈએ તો લાલ તેમજ કેસરી. શુભ અંક જોઈએ તો 9. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર. ખાસ વિશેષ ઉપાય. દર મંગળવારે હનુમાનજી મહારાજના મંદિરે જઈને હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભમાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું વૃશ્ચિક રાશિ ન તેમજ યના જાતકો માટે જૂન 2026નું વિગતવાર માસિક રાશિફળ. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય હનુમાન. જય માતાજી. આપના અનુભવ કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમારો સપોર્ટ એ જ અમારી પ્રગતિની નિશાની છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.